અમરેલી શહેરમાં આવેલું એકમાત્ર મહિલા શૌચાલય 2 વર્ષથી બંધ હાલતમાં અને અમરેલી શહેરમાં 2005માં બનેલા શૌચાલયો કે જે આજ દિન સુધી તેમના તાળા ખોલવામાં આવેલ નથી, જેથી કરીને લોકોને ફરજિયાત શૌચ માટે ખુલ્લી જગ્યામાં જવું પડે છે। જ્યારે સરકાર શૌચાલય બનાવતી હોય ત્યારે અહીં બનાવેલા શૌચાલયની 2005થી અહીંયા તાળા લગાવવામાં આવેલા છે। રિપોર્ટર જય સલેમાણી, इंडिया 7 न्यूज़ अमरेली। तो एक दुख साथे चित्र जोवा मळता होय अमरेली शहेरना घणा खरा विस्तारोनी अंदरमां दाखला तरीके नागनाथ पाचोक छे त्यां महिला शौचालय छे तंदन बिस्मार हालतमां बंध हालतमां पड़ेला होय एवी रीते अन्य विस्तारोमां पण केम के मंगळाबेन सोसायटी स्कूल पासे जो के चुनारावळનું शौचालय जो તમને બિસ્માર હાલતમાં જોવા મળશે। તંદન કેટલા વર્ષોથી તાળા લાગેલા છે। ખરેખર આ જે કંઈ નગરપાલિકા તંત્ર અધિકારી પદાધિકારી તમામ અંગત રસ લઈને લોકોની સુવિધામાં વધારો કરે અને જે આ જાહેર શૌચાલયો જે છે એ કાર્યરત થાય અને એની અંદરમાં જે અત્યારે બંધ પડેલા છે એનાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે બે હાથ જોડીને નમ્ર વિનંતી કે વહેલામાં વહેલી તકે આવા જે કાંઈ શૌચાલયો બંધ તાળા મારેલા છે, લેડીઝો હેરાન થાય, જેન્ટ્સો હેરાન થાય, અન્ય માણસો પણ હેરાન થાય, તો માનવતાના ભાગરૂપે હું આપ સાહેબના માધ્યમથી એક રિક્વેસ્ટ કરું છું તંત્રને કે વહેલામાં વહેલી તકે આ તમામ જે શૌચાલયો બંધ છે એને યોગ્યમયથી ભરેલા છે એને સફાઈ કરીને શરૂ થાય એવી મારી વિનંતી।